તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને આજે નાસ્તામાં અમારે ખીચડી છે, વઘારેલી, દહીંથી વઘારેલી. જાનુની ફેવરિટ છે, તો મમ્મીએ સ્પેશિયલી એ બનાવી. તો જો આપણે ગૌશાળાથી દૂધ લઈ લીધું છે અને જાનુ આપણે વેઇટ કરે છે. મંદિરે બી દર્શન કરી લીધા. મંદિરમાં ટ્રાફિક બહુ હતો એટલે આજે વિડીયો ક્લિપ લીધી નથી. આજે બહુ ભીડ હતી ને આજે. વરસાદ આવે તો ઠંડુ તો લાગે જ છે ને ચા. હા, ઝીણી બેસી ગઈ છે અને અમે કરીએ છીએ વરસાદમાં મજા. વાહ, ખૂબ મસ્ત વરસાદ આવે છે. તો ફ્રેન્ડ, સાનવીને કેટલા દિવસથી ઈચ્છા હતી કે ફૂલ વરસાદ આવતો હોય ને હું આવી રીતે આમ ગેલેરીમાં બેઠી હોઉં, આમ મજા લેતી હોઉં વરસાદની. જાનવી છે ને ઝીણીને બોલાવે છે. એ ઝીણી જો આવે, આ સાઈડ આવે ને તો બતાવો તમને. બાર આટા મારવા વહી ગઈ હતી ઝીણી. તો જાનવી અંદર થઈને તો કેવી ભાગી કેવી. તો ગાઈસ, મારા ગોપીબેન આવી ગયા છે વેકેશન કરવા. કા વેકેશન ખુલી ગયું પછી એને વેકેશન આવ્યું. તો કેટલા દિવસનું વેકેશન છે? એક અઠવાડિયાનું વેકેશન છે. ગુડ મોર્નિંગ મારી વાલી યુટ્યુબ ફેમિલી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મમ્મી ને જાનુ બેસી આવ્યા છે યોગામાં અને અમે ચા લઈ લીધી છે, હજી પીધી નથી. કોફી, સોરી. મમ્મી કોફી પીવે છે. દીદી અને તે 2 વર્ષ થશે પણ તોય તે હવે ચા જ બોલાઈ જાય છે. ચા યાદ આવી જાય છે કેમ કે 7મા મહિનામાં કામાખ્યા જઈને આવ્યા ત્યારે છોડી દીધી છે. હવે 7મા મહિનામાં આંબુવાચી મેળા પછી તરત જ અમે અઠવાડિયામાં ગયા હતા. આ વખતે આંબુવાચી મેળા પછી જ અઠવાડિયામાં, એટલે રાઈટ 2 વર્ષ થશે અમને કામાખ્યા થી. એવું છે. તો આજનો પ્લાનિંગ એવો છે કે આજે મંડે છે એટલે ઓફિસ જશું અને જાનુના મમ્મી રેગ્યુલર ડેઝમાં હશે. અને એની પહેલા એક નાની એવી રિક્વેસ્ટ, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ફેમિલી કે ફ્રેન્ડ્સમાં શેર કરો. અને જો ચોથી વસ્તુ કરવી હોય, તમને બહુ પ્રેમ આવતો હોય તો નાની નાની કમેન્ટ્સ કરો. અમને લાઈક અને શેર ને બધું કરવાનું મેઇન રીઝન એ છે કે તમે એક લાઈક કરશો ને યુટ્યુબ 4 લોકોને બતાવશે અમારા વિડીયોઝ. તમે એવું ઈચ્છતા હો કે અમારા વિડીયોઝ બીજા લોકોને બી બતાવે તો ખાલી એક લાઈક કરવાની. થોડોક સપોર્ટ કરો અમને અને અમારી ચેનલને લાઈક ને શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો હવે અમે કોફી પી લઈએ અને પછી આગળના અમારા ઘણા વિડીયો એવા હશે કે તમને આમ ઇંતજાર રહેશે કે હવે અમે શું કરવાના છીએ, ક્યાં જવાના છીએ, કોના દર્શન કરાવવાના છીએ. એટલે થોડીક સપોર્ટ કરીને થોડીક લાઈક આપો, થોડાક સબસ્ક્રાઇબ કરો અને થોડીક શેર કરો. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ નીચે અને સૂર્યનારાયણને અર્ઘ આપી દીધો છે અને હવે જાનુ અત્યારે કરે છે ઉમરાનું પૂજન મસ્ત મજાનું. અને પછી પ્લાન એવો છે કે નાસ્તો કરશું આપણે અને નાસ્તો કરીને પછી મંદિરે જવું છે અને દૂધ બી લેવાનું બાકી છે. આપણે જે ગઈકાલે ગૌશાળાથી દૂધ લેવા હતા એ બાકી છે હજી લાવવાનું, એ બી લાવવાનો પ્લાન છે. તો જાનુ પૂજા કરી લે ઉમરાની, પછી નાસ્તો અને પછી બધું. તો જો ફ્રેન્ડ્સ, દાદા આવી ગયા છે બહાર અને દાદાને એક બાર્બર આવીને બિયર્ડ શેવ કરી ગયા છે. મસ્ત મજાના બબલા થઈને બેસી ગયા છે. મજામાં ને દાદા? હાથ ઊંચો કરી દો. હા એમ. તો પછી નાસ્તો કર્યા તમે કે બાકી છે? બાકી છે. ચા પીધી? ચાય નથી પીધી હજી? અચ્છા. હા, દાદાને પછી ભૂલાઈ જાય છે. 93 થયા દાદાને, એટલે નાસ્તો બી કર્યા હોય, ચા બી પીધી હોય. નાસ્તો કર્યો કે નાસ્તો બાકી? નાસ્તો બી કરી લીધો. તો દાદાને એવું કે મારા બાકી છે. કા હે ને? અને આજે મમ્મીને જોતે એવો પ્લાન લાગે છે કે ગુવારનું શાક બનવાનું છે, એટલે મમ્મી ગુવાર સુધારે છે એટલે પપ્પા ગયા છે કાર લઈને બહાર એક કામથી. તો મમ્મી તે નાસ્તો કરી લીધો? ના, મેં મગનું પાણી પીવા હોય ને મારે. હા, પી લીધું મગનું પાણી. સરસ. ચાંદલો કરી દીધો દાદાને. ડેઈલી નો પ્રોગ્રામ કા હે ને? તો પછી દાદા એમ કે મને ચાંદલો કરી દે, એવું કે ને તને?
તો અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. અને આજે નાસ્તામાં અમારે ખીચડી છે, વઘારેલી, દહીંથી વઘારેલી. જાનુની ફેવરિટ છે, તો મમ્મીએ સ્પેશિયલી એ બનાવી કે જાનુને ભાવે ને. અને જાનુ કંઈક શોર્ટ્સ ગોતે છે શેના, તો એ ગોતીને પછી બતાવશે કે શેનો છે એમ. તો ચાલો અમારી સાથે નાસ્તો કરવા મસ્ત મજાનો ગરમા ગરમ. હા. તો જો અમે જઈએ છીએ હવે મહાદેવના મંદિરે અને ત્યાંથી દૂધ લેવા માટે. અને જાનુ રેડી થઈ ગઈ છે ડાકુ મહારાજ બનીને. ફૂલ તડકો છે, રેઇનફોલ થયો પણ તડકો ઓછો નથી થયો અને બફારો ઓછો નથી થયો. આજે તો સાવ વાદળાય નથી, લાગતું નથી વરસાદ આજે આવે નથી. પોસિબિલિટી આજે ક્યુમ્યુલોનિમ્બસ ક્લાઉડ્સ જ ક્યાં છે આકાશમાં તો વરસાદ આવે એમ. તો ચાલો અમે મંદિરે જઈ આવીએ અને દૂધ પી લઈ આવીએ. બાય બાય. તો જો આપણે ગૌશાળાથી દૂધ લઈ લીધું છે અને જાનો આપણે વેઇટ કરે છે. મંદિરે બી દર્શન કરી લીધા. મંદિરમાં ટ્રાફિક બહુ હતો એટલે આજે વિડીયો ક્લિપ લીધી નથી. આજે બહુ ભીડ હતી ને આજે, એટલે ક્લિપ લેવાની નથી. અને દૂધ આપણે કલેક્ટ કરી લીધું. હવે જઈએ છીએ ઘરે, કેમ કે પછી બહુ લેટ થઈ જશે અને પછી મારા ઓફિસમાં બી લેટ થઈ જશે, એટલે પહોંચી જાય ઘરે. તો ગાઈઝ મમ્મી છે ને ચોખા સાફ કરવા માંડ્યા છે. અને શેની માટે ચોખા સાફ કરે? મેં કીધું કે મને ચટણી ને ઢોસા જમવાની ઈચ્છા થઈ, તો મમ્મી કે હાલો પલાળી દઈએ. તો ચોખા સાફ કરે, પછી આજે પલાળવાના અને કાલ થશે ને મમ્મી સાંજે વાટવાના. અને કાલ બપોરે બનાવવાનું. કાલે બપોરે બનશે ચટણી ને ઢોસા. જો બહારની ઈચ્છા થશે તો પાછા બનાવી નાખશું. પણ ઢોસા કાલ બપોરે બની જવાના છે. મસ્ત મજાના ઢોસા ને ચટણી. અને બટેટાનો મસાલો તો જમવાનો જ નથી. જો જમવો હશે તો સાંભાર બનાવશું, બટેટા નહીં. દૂધ ગરમ થઈ ગયું છે અમારું અને અહીંયા દાળ બને છે, જાય છે દાળ. વઘાર કરવાનો છે હવે દાળનો. શું કહેતા હતા મમ્મી? એવું બધું ટપકા મૂકે એટલે પછી મને એમ થાય કે હું વહી જઈશ તો પાછું મારે જીવ પડે. એટલે એમ થાય કે લેવું આ ત્યારે જ કરશું. પાછું હમણાં એવું થાય સાંજે તો કાલે દિયા દીદીને જમવા ગયા હતા, બ્લોક બનાવ્યો તો નહોતો બનાવ્યો. રોટલો જમવા ગયા હતા કાલે. અમે તો ભૂલી ગયા બ્લોક બનાવતા. તો આજે પાછું કદાચ આજે કે કાલે સાંજે ગાયત્રી ઘર આજ નહીં હોય, કાલ સાંજે છે. રોટલામાં પંજાબી સબ્જી, આખા રીંગણાનું શાક, રોટલી, રોટલા, પછી બટેટા વડા, ભજીયા, મરચાના ભજીયા. સરસ, બહુ મસ્ત હતું. પછી મઠો હતો ને. હા, હું મિતને કહેવાની જ હતી આજે રસ જ હશે. કીધું તું મેં એને કે આજે રસ જ હશે. હેલો ગાઈસ, રસોઈ બની ગઈ છે. દાળ ભાત શાક બની ગયા છે. હવે રોટલી ને રોટલા બાકી છે. અમે બે, હું ને જાનવી બે મોબાઈલ જોઈએ છીએ. કામાખ્યા એક અમારી ફ્રેન્ડ છે કે જે ઇન્સ્ટાગ્રામમાં છે મારી સાથે. એને ત્યાં સ્ટોર પણ છે, એટલે એને રિક્વેસ્ટ એને મેં મેસેજ કર્યો છે કે અમે આવવાના છીએ કામાખ્યા 1 તારીખ પછી અને તમને પણ મળશું એમ. એટલે હું એના નાના શોર્ટ બ્લોગ જોઉં છું અને ઇન્સ્ટામાં પણ હું એની સાથે છું. જો જાનવી બેન ખૂબ મસ્ત છે હો. ફોનમાં મારા ફોનમાં મેસેજ કરે છે. હે કેવો લાગે? હા, મારા ફોનમાં મેસેજ કરે છે. ઓલી બેન ને કામાખ્યા વાળીને, બગલા સ્ટોર વાળીને રોટલો બનાવે છે ને પછી રોટલી બનાવશે. પેલા મારા માટે રોટલો બનાવે છે, નીત ને જાનવી માટે તે ને મારી માટે તે. હું થોડોક જમીશ. મસ્ત મજાનો જો કેવો સરસ રોટલો બનાવે છે. રાઈસ બની ગયા છે, દાળ બની ગઈ છે. જાનવી છે ને રસોઈ બહુ સરસ બનાવે છે. આજે અમારે કાંતા માસી નથી આવ્યા ને એટલે બહુ મોટો ડોયો રાખ્યો છે, કેમ કે વાસણ બધા ધોવામાં છે. કેરી પલાળી દીધી છે. શાક શેનું બનાવ્યું છે આપણે? ગુવાર બટેટા. અને આ ઢોસા માટે પલાળી દીધું છે. અને બા દાદા માટે અહીંયા રોટલીનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ્સ, હું પહોંચી ગયો છું ઘરે અને ઘરે આજે જમવામાં રોટલો, પછી ગુવાર બટેટાનું શાક, કેરી ને છાશ ને દાળ ભાત ને એવું બધું છે. અમે ડિસાઈડ કરીએ છીએ કે વરસાદ આવશે તો નાવા જશું એમ. પેલા તો બોલી થઈ છે કે વરસાદ આવે તો, એવું જાનવે કીધું. મેં કીધું વરસાદ આવશે જ તે. ઠીક છે, નો આવે તો મેં કીધું તું છે કે ઓન વિડીયો છે આ વસ્તુ. તું છે કે તમ તારે. ઓકે ડન.
એવું તો ચાલો હવે ભૂખ ફૂલ લાગી છે ને થોડુંક મારે આજે લેટ થઈ ગયું છે એટલે ટાઈમ વેસ્ટ કર્યા વગર જમવા માંડીએ એટલે જ તે. ચાલો હવે પછી મળીએ આપણે. તો જો ગાઈસ મસ્ત મજાનો વરસાદ આવે છે અત્યારે અને આપણે જેમ કીધું હતું કે વરસાદ આવવાનો છે આજે અને વરસાદ આવે છે અને હું નાવા આવી ગયો છું. જાનુ બી આવે છે, વાદળા ફૂલ બ્લેક બ્લેક થયા છે. બસ હવે રાહ જોઈએ છે કે જાનુનું થોડું કામ પતે એટલે નાહીએ એટલે ક્લોથ ચેન્જ કરી નાખીશ. આ તો ખાલી તમને લોકોને બતાવવા માટે થોડોક પલ્લો છું. હાઈ મીન્સ ફૂલ ફોર્સથી આવે ને એટલે નાવાનું છે આપણે, ત્યાં સુધી થોડુંક વેઇટ કરીએ. વરસાદ આવે તો ઠંડુ તો લાગે જ છે ને ચા. હા ઝીણી બેસી ગઈ છે અને અમે કરીએ છીએ વરસાદમાં મજા. વાહ ખૂબ મસ્ત વરસાદ આવે છે અને ફૂલ મજા કરીએ છીએ વરસાદમાં. અને અમારો કેમેરા છે વોટરપ્રૂફ, એકદમ આમ એક રસ થઈ ગયું છે આખું વાદળ આસમાન. ચા સાચી વાત ને? તો પછી મજા ही मजा आ रहा है. ફૂલમ ફૂલ મોટા બાના એની ઉપર કેમ પડ્યા છે? કોને ખબર. તો જો ત્યાં છે ને બાને ચપ્પલ પડ્યા છે અને જાનું મોસ્ટલી પલ્લી ગઈ છે. હવે હું મારું બતાવી દઉં કે હું કેટલો પહેલો પકડ. જો હું એટલો પહેલો છું હજી. વરસાદ આવે જ છે, ટેન્શન નથી આપણને કાંઈ. હમણાં દબડી જાત. બંધ કરી દીધું. તો જો સામે છે ને કેતન અંકલ આવી ગયા છે નાહવા માટે. બતાવીશ તમને લોકોને. હા જરાક જરાક બતાવી છે, બહુ ફૂલ નથી બતાતા. આમાં ઝૂમિંગ કેપેસિટી 1%ની જ છે, વધારે નથી. જાનું બોલાવે છે કેતન અંકલને. જો નજીક નજીક આવ્યા આવે. ઝૂમ નથી થતું આ હારું, ઊભું રહી ગયું. હવે ઘરે ગયા ગોટલા. હા તો ગોટલા છે ને અમે લઈ લેવાના હતા પણ ચાનું ભૂલી ગયા. આવો જો મોટા છાંટા આવ્યો મસ્ત મસ્ત. Bring me into golden sunlight. If I'm going with you, and I will get to the other side. તો કે જાનવીજી બેસી ગયા છે નાહી ધોઈને, કપડા મીન્સ બધું મસ્ત મજાનું વરસાદમાં નાહીને. ક્યાંથી આપણું? નહીં હા મેં હા ઓહો હો ત્યાં પડી જો તો ખરી વીજળી મને વાગી નહીં બતાવો લોકોને. હા જો તારી નજર ગઈ હો ભાઈ, તોડ નાખ્યો જો વીજળી એટલું. હા ત્યાંથી તૂટી નાખી. હા તે ઓલાનો છે ઘર, શું કહેવાય આપણે? ના ના ઓલા પપ્પાના ફ્રેન્ડ છે મોરી સાહેબ નો ડોસ ઓલા છે શિક્ષક છે એનું ઘર છે. અમે કયા વાગ્યા તૂટી? હા અને જો મસ્ત મજાનો રેન આવે છે. અમે બધા બહુ નાહ્યા, હાથમાં વગાડ્યું છે. જો લોહી નીકળી ગયું. ક્યાં કરો? જો ફોકસ કેમ નથી થતું? અહીંયા ફોકસ કેમ નથી થતું આ? હા જો કેટલું વાગ્યું મને જો. તો પછી ટ્યુબ લગાડનું? ના ના એટલામાં હું ટ્યુબ લગાડે. આટલામાં નહીં, આટલું વાગ્યું. ના ના. તો ફ્રેન્ડ સાનવીને કેટલા દિવસથી ઈચ્છા હતી કે ફૂલ વરસાદ આવતો હોય ને હું આવી રીતે આમ ગેલેરીમાં બેઠી હોઉં, આમ મજા લેતી હોઉં વરસાદની. તો પહેલા અમે વરસાદમાં નાહવાની મજા લીધી અને હવે અહીંયા બેસીને મજા લઈએ છીએ. તો પછી ફૂલ મજા આવે એવો એટમોસ્ફિયર છે. થોડોક ઉઘાડ થવા માંડ્યો છે પણ વરસાદ રે થોડો ઓછો થઈ ગયો. તો રેનફોલ તો થાય જ છે. ગજબ વરસાદ હતો, તોફાની વરસાદ હતો. ફૂલ તોફાની વરસાદ હતો. પવન છે ને ઝાડવાને આખા આમ કરી નાખતા હતા. ફૂલ પવન, ફૂલ વીજળી,
અને ફૂલ વરસાદ. અમે વીજળીથી બી ગયા પછી અંદર ગયા. તો પછી એટલે આવ્યા નતા, મમ્મી બોલાવ્યા, હાલો હવે બહુ વરસાદ, બહુ વીજળી થઈ છે, માથે મમ્મી પડી બોલાઈ જતા. ગયા અને વીજળી પડી જ લિટરલી. હમણાં મેં તમને આઈ ત્રીજા બતાવ્યું ને, ઘરે. મેં તમને ઘર બતાવ્યું ને, આખો ખૂણો ફાડી નાખ્યો. એટલી એવી જોરદાર વીજળી પડી. તો એટલે માણસોને નિવેદન છે કે અષાઢી બીજ સુધી ખમી જાઓ, અષાઢી બીજ સુધી વીજળી ફૂલ થશે, પછી શાંત પડી જશે વીજળી. ત્યાં સુધી ખમી જજો નાવામાં. અને આવી રીતે ગાડીમાં તો નીકળતા જ નહીં પ્લીઝ. હા, ફૂલ રિસ્કી એટમોસ્ફિયર છે અત્યારે. તો ગાઈઝ, વરસાદ હજી સ્ટીલ શરૂ જ છે અને મેં નીચે જઈને ચાય બનાવી લીધી છે અને કોફી પણ બનાવી લીધી છે અને અમે અહીંયા ગેલેરીમાં બેઠા બેઠા મસ્ત વરસાદનો એન્જોય કરતા કરતા છે ને મસ્ત કોફી પીએ છીએ. એમ મસ્ત મસ્ત. તો કેટલા ટાઈમ થી ઈચ્છા હતી ને તને? હા, પણ કોફી ની નહોતી, મેગી ની ઈચ્છા હતી. મેગી પણ પડી મેગી આપણી મને પાસે. બહુ ભાવતી નથી, પણ વરસાદ આવે તો એમ થાય કે કદી બે પેકેટ પડ્યા છે આપણી પાસે, બનાવીએ. તમે જો ઓલા ભાઈ બિલ્ડિંગ માં ઉભા ઉભા મસ્ત હા, વરસાદ ની એન્જોય હા, કરે એ છે, છે. મસ્ત. ને ઓલા ભાઈ બિચારા કામ કરે છે એવું છે. મસ્ત બની કોફી. હે ને? ચાલો શરૂ વરસાદમાં કોફી પીવા અમારી સાથે. જાનવી છે ને ઝીણીને બોલાવે છે. એ જીણી જો આવે આ સાઈડ આવે ને તો બતાવો તમને. બાર આટા મારવા આવી ગઈ હતી ઝીણી. તો જાનવી વીજળી થઈને તો કેવી ભાગી, કેવી પોટેડ્યું તો નહીં, લઈને ભાગી ગઈ. પગલું ચડી હોય લાડ્યું તો નહીં, ઈ લઈને સીધી ભાગી જ તે. પગલું ચડી બહાર પડ્યું, ઈ લેવા જવું પડ્યું. ફાટી રહી કા ઝીણીને ઘડીક તો. એ જીણી હવે ઇગ્નોર કરશે, ઇગ્નોર કરશે હવે ઈ અહીંયા આપણે. બેઠી હશે. હા, ચા બાજુ હજી વાદળ હશે. ક્લાઉડ્સ તો ઘણા છે હજી. આ બાજુ જ નથી ખાલી. આ સાઈડે જો ને, આમાં ક્લાઉડ્સ તો બતાય જ છે. થોડુંક આમ ખુલ્લું થઈ ગયું ને, થોડાક આમ ક્લાઉડ્સ છે એવું છે. પૂરેપૂરું ખુલ્લું નથી થઈ ગયું. હવે નીતનો વારો આવી ગયો છે હિંચકા પર બેસવાનો. રામભૂતની ચોકડે નીકળી ગઈ છે અત્યારે. પેલા જાનુ બહાર ગઈ ને, મીન્સ ટોયલેટમાં, વોશરૂમમાં ગઈ ને, એટલે જાનુ કે હું રામભૂતની ચોકડે કરીને જાઉં છું, એટલે ત્યારે મને બેસવા ન દીધો. તો હવે તો ઈ સિલાઈ કરવા માંડી છે. હા, હું મારું કામ કરું છું એટલે રામભૂતની ચોકડે નીકળી ગઈ. હવે એનો વારો આવી ગયો છે. મારો વારો આવી ગયો છે. ઓફિસ જા, હિંચકા ઉપર નથી બેઠવાનું. વાંધો નહીં, ઓફિસ જતો રહો. બીજું કઈ? બીજું કાંઈ નહીં. તો પછી વ્લોગ એડિટ થઈ ગયો છે અને ડેઈલી આપણો વ્લોગ છે ને 6:15 અપલોડ થાય છે. તો તમે લોકો જે બી કામ કરતા હોય 7:15 અમારો વ્લોગ જોઈ લેજો. કામ અધૂરું મૂકીને કા. યસ, 7:15 અમારો વ્લોગ જોઈ લેવાનો. વ્લોગ જોઈને તરત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કમેન્ટ કરી દેજો. તો ઓફિસ વયા જાઓ. વાંધો નહીં, ઓફિસ ગયો હતો. બીજું કઈ? બીજું કાંઈ નહીં. તો તો ગાઈસ, મારા ગોપીબેન આવી ગયા છે વેકેશન કરવા. કા વેકેશન રહી રહી વેકેશન ખુલી ગયું, પછી એને વેકેશન આવ્યું. આખા બધાને પછી તો કેટલા દિવસનું વેકેશન છે? એક અઠવાડિયાનું વેકેશન છે. અને ઝુંબાની ને બધી વાતો કરે છે ઈ. એક દિવસ તું જજે ની હારે સાંજે 5:15 પર બંને તો જઈ શકાય. મજા આવે. આવજો જઈ આવજો. વાંધો નહીં, જઈશ એક દિવસ. નમસ્તે. હારું એને કંટાળશે એટલે તું હમણાં ગમશે અમને. હા. તારે હારું નહીં કે મીત ને જાસમી તારે વાતો થાશે. અને બા આરતી કરવાનું શરૂ કરે છે. કા બા? હાલો બા ગાય. હાલો આરતી ગાઈ લો. જય જય શ્રી યમુના, જય જય શ્રી યમુના, ચોથા જન્મ સુધાર્યો, માતા જીવને ઉગાલો, ધન્ય ધન્ય તમે યમુના, મા જય જય શ્રી યમુના, શ્યામ ગરી સુરતના મૂરત મધુરી, પ્રેમ સહિત પતરાણી પરાક્રમી પૂરા, મા જય જય શ્રી યમુના. મસ્ત મજાનો ઢોસો બને છે ને આપણે આવી ગયા છીએ ઓફિસ થી ઘરે. અને જો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી બની ગયો છે. અને અહીંયા હવે જાનવી મૂકે છે ઢોસો બનવા માટે. વરસાદ તો ફૂલ આવ્યો જ છે
બધા ભજીયા બનાવે, અમે ઢોસો બનાવીએ ઢોસો બનાવે. પ્લેન પેપર કા Yes. પ્લેન પેપર ઢોસા. વાહ મસ્ત મસ્ત હો ભાઈ, જોરદાર. ઓહો મોટો જબ્બર બી નો ભાઈ. વાહ. અને એની આ ઉપર ઘરે બનાવેલો જ મસાલો છે અમારો. હા આ સ્પેશિયલ ચટણી છે. ચટણી આજે ટમેટો નાખ્યું હતું હા, યસ મસ્ત ટમેટો બનાવી ને? બહુ બનાવી મસ્ત. છે. એવું. બસ ચાલો. મને તો આમ જોઈને જ તો મોઢામાં પાણી આવી ગયું. હું તો પછી તો ચલો મમ્મી બને બટર ગયા. એડ કરે છે આમ આપણું હોમમેડ કા. હા, આ તો ઓલું છે આપણા ઘરનું જ છે. એમ નહીં, ઓલું યેલો હતું ને. ગાયનું નથી. ખાલી થઈ ગયું. અચ્છા તો આપણે હોમમેડ જે બટર છે એ યુઝ કરીએ છીએ અત્યારે, કેમ કે આર્ટિફિશિયલ બટર આવે છે અમૂલનું, એ અમે યુઝ નથી કરતા. આ ઘરે જ બનાવેલું યુઝ કરીએ છીએ બધી વસ્તુમાં. તો જો અમે બેસી ગયા છીએ બહાર, સાવ રોડ ઉપર જ બેઠા છીએ. જો પવન મસ્ત આવે છે અને બધા ચાલ્યા છીએ ખૂબ, એટલે હવે થાકી ગયા છીએ. ગરમી થઈ. અહીંયા બેસી ગયા છે અને બ્લિંકિટ કર્યું તો અમે છત્રીનું. છત્રી હવે મંગાવી છત્રી ખોલતો ખોલવાનું પેક 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 કરવાની કરી નાખી પાછી. સુનિલભાઈની નઈ. તો ચા વાહ મસ્ત મજાની છે. અમે બ્લિંકિટ તાત્કાલિકમાં કરી નાખી. આજે ફૂલ વરસાદ આવ્યો અને 175. હા 70. સરસ છે હો, જોઈ. મસ્ત. 4 રૂપિયા પાછા આપી દીધા. તો હવે અમે વેઇટ કરીએ છીએ કે માસી આવે તો માસીને પછી જમીકારણ ઉપર જઈએ. ક્યાં પહોંચે? હવે આવશે. ખબર નહીં હવે. વળિયા પાર્ટી છે. હું 2 મિનિટમાં આવ્યો પારો. હા અને બ્લિંકિટમાં જો કંઈક નવું સરસ ગેમ છે. આવે શું? હવે એ રીતે ગેમ્સ ને એવું બધું આપે છે જાનવી, મસ્ત નાનું મજાનું. મોટું ગમે ઈ પેકેટ હોય ને. તો ફ્રેન્ડ્સ અમે આવી ગયા છીએ ઉપર અને હવે પ્લાન છે ફૂલ સુઈ જવાનું, કેમ કે બે ફૂલ થાકી ગયા છીએ શાવરમાં, વરસાદમાં નાહીને ને ચાલીને, એટલે પ્રેમથી સુઈ જ જવાનું છે. તો સૂતા પહેલા અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ભૂલાતું નથી. અને અને જો અમારા અમને વિડીયોમાં કમેન્ટ કરો. વિડીયોઝ ગમતા હોય તો કમેન્ટ કરો અને બીજા લોકો સાથે શેર કરો. આવ થિંક પોઝિટિવ. સ્ટે પોઝિટિવ. જય શ્રી ગુડ કૃષ્ણ. નાઇટ. બાય બાય. ગુડ બાય નાઇટ. બાય.